हेलो मित्रों, केम छो? मजामां? तो बधा मजामां जशो। जो तमारा घेर मशीन होय अने मशीनमां कपड़ा सारा ना धोवाता होय तो आज हूँ तमने एक ट्रीक बतावानी छूं। ए रीते तमे धोशो ने तो तमारा कपड़ा एकदम चकाचक मशीनमां धोवाशे। सहेज पण कपड़ा मेला नहीं रहे के कपड़ामां जे ऊंचा रही जाय छे, जे कपड़ामां ढागा पड़ी जाय छे पाउडरना, तेवा पण नहीं पड़े अने कपड़ा तमारा एकदम चकाचक धोवाशे। तेवी आज हूँ तमने રીત बतावानी छूं, એટલે વિડીયોને પૂરેપૂરો જરૂરથી જોજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। તો ચાલો હું બતાવું। તો અહીંયા જો મશીનમાં મેં પાણી ભરી દીધું છે। તો મશીનમાં આ રીતે મશીનના ટપમાં આ રીતે પાણી ભરી દેવાનું છે। પછી અહીંયા જો મેં લિક્વિડ લીધું છે। લિક્વિડ એડ કરવાથી શું કપડાં સરસ અને એકદમ ચકાચક ધોવાય છે। તમે પાવડરની જગ્યાએ તમે જો કપડાં ધોવામાં તમે લિક્વિડનો ઉપયોગ કરો ને તો સૌથી સારું રહેશે। કપડામાં તમારા જે ડાઘા પડી જાય છે ને પાવડરના લીધે તેવા ડાઘા નહીં પડે અને કપડાં તમારે એકદમ સાફ ધોવાશે અને કપડામાં જે મેલ રહી જતો હશે ને તે પણ નહીં રહી જાય, રૂછા પણ નહીં રહી જાય અને કપડાં તમારા એકદમ ચકાચક ધોવાશે। એટલે તમારે જો રોજ જે મશીનમાં લુગડા ધોવાના હોય ને તો તમારે લિક્વિડનો જ ઉપયોગ કરવો જોઈએ, કેમ કે લિક્વિડનો ઉપયોગ કરવાથી કપડાં પણ સારા ધોવાય છે અને જે પાવડર નાખે તેના ધબ્બા રહી જતા હોય છે કપડાં ઉપર તે પણ રહેતા નથી અને કપડાં પણ સરસ ધોવાય છે। એટલે એવું નથી કે આપણે બિલકુલ પાવડરનો ઉપયોગ નહીં કરીએ, આપણે પાવડરનો ઉપયોગ કરવાનો છે પણ આપણે પાવડરનો ઉપયોગ ખૂબ જ ઓછો કરીશું। તો જો મેં પણ અહીંયા પાવડર લીધો છે પણ અહીંયા હું 1 જ ચમચી પાવડર અંદર એડ કરવાની છું। 1 જ ચમચી આપણે પાવડરને અંદર એડ કરવાનો છે જેથી આપણા કપડાં પણ સરસ ધોવાઈ જાય અને કપડામાં ડાઘ પણ ના રહી જાય। કપડામાં જે પાવડરના સફેદ ડાઘ રહી જાય છે મશીનની અંદર તેવા ના રહી જાય। તો જો આ માપ સુધી આપણે પાણીને ભરવાનું છે અને જ્યારે પણ તમે મશીનમાં કપડાં ધોવો ને ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મશીનમાં કપડાં માપના જ એડ કરવાના। જો વધારે પડતા આપણે કપડાં એડ કરી દઈએ છીએ ને તો પણ કપડાં સારા નથી ધોવાતા, કપડાં મેલા રહી જતા હોય છે। એટલે મશીનમાં તમારે થોડા ઓછા જ કપડાં એડ કરવાના। જો તમે થોડા ઓછા કપડાં એડ કરશો ને તો તમારા કપડાં એકદમ ચકાચક ધોવાશે અને જો તમે એકદમ ફૂલ મશીન ભરી દેશો ને કપડાંથી તો તમારા કપડાં મેલા રહી જશે અને સારા નહીં ધોવાય। તે માટે અંદર માપના જ કપડાં એડ કરવાના મશીનમાં। તો હવે જો અહીંયા ટબ ભરાઈ ગયો છે, મારે અહીંયા ડાયરેક્ટ છે મશીનમાં એટલે મેં અહીંયા ડાયરેક્ટ ઉપરથી જ પાણી એડ કર્યું। તમારે જો અંદર મશીનની અંદર પાણી આવતું હોય તો તમે એ રીતે ટબને ભરી દેજો અને જે પેલું પાવડર ખોલવાનું છે તેમાં તમારે લિક્વિડ એડ કરવું હોય તો તેમાં પણ તમે કરી શકો છો। પણ તમે આ રીતે જો લિક્વિડ પાણી ભરીને એડ કરો ને તો ખૂબ જ સરસ કપડાં ધોવાય છે। હવે આને આપણે મશીનને થોડી વાર માટે ચાલુ કરી દઈશું જેથી થોડું પાવડર અને લિક્વિડ સરસ મિક્સ થઈ જાય અને સરસ ઓગળી જાય પાવડર અંદર। તે માટે થોડી વાર માટે આપણે મશીનને ફરવા દેવાનું છે જેથી સરસ અંદર લિક્વિડ અને પાવડર સરસ ઓગળી જાય। તમારામાં જો એકદમ ચકાચક કપડાં ધોવા હોય ને તો તમારે આને 5 મિનિટ માટે કપડાંને પલાળીને રાખી દેવાના, પછી મશીનને ચાલુ કરવાનું। તો તમારા કપડાં પલળશે ને એમ મેલ જલ્દી કાપશે મશીનની અંદર। તે માટે હું તો અહીંયા વિડીયો બનાવું છું એટલે મેં અહીંયા અત્યારે નથી પલાળ્યા, હું તમને ડાયરેક્ટ બતાવું છું। પણ હું તો રોજ 5 મિનિટ કપડાંને પલાળીને મશીનમાં પછી જ ધોઉં છું। એટલે તમારે જ્યારે પણ મશીનમાં કપડાં ધોવા હોય ત્યારે 5 મિનિટ પહેલાં આ રીતે પાણી ભરીને આ રીતે પાવડર એડ કરીને તમે કપડાંને પલાળી દેજો, પછી 5 મિનિટ રહીને તમે કપડાં મશીનને ચાલુ કરજો તો પણ તમારા કપડાં એકદમ સરસ ચકાચક ધોવાશે 5 મિનિટ પલળશે એટલે। અને મેં કીધું ને કે વધારે પડતા આપણે કપડાં નથી ભરી દેવાના, આપણે થોડા માપના જ કપડાં એડ કરવાના છે અંદર જેથી કપડાં આપણા સરસ ધોવાય। તો જો અહીંયા મેં પ્લગ કાઢી નાખ્યો છે। પ્લગને મેં એટલા માટે કાઢ્યો ને કે કપડાં એડ કરતી વખતે કરંટ ના આવે, કેમ કે કરંટની તો મને બહુ જ બીક લાગે છે। તે માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ તમે મશીનની અંદર આ રીતે હું બતાવું છું એ રીતે કપડાં એડ કરો ને ત્યારે પ્લગને કાઢી જ નાખવાનો છે। પ્લગ કાઢશો ને તો કરંટ આવવાની બીક નહીં રહે
એટલે તમે જ્યારે પણ આ રીતે કપડાં મશીનમાં ધોવો ને, આ રીતે પલાળો ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે પ્લગને આપણે કાઢી જ નાખવાનું છે. પછી આ રીતે કપડાંને આ રીતે મશીનમાં એડ કરવાના છે. કેમ કે આપણે પહેલાં પાણી ભરી દીધું છે ટબમાં, તેનાથી કરંટ આવવાની બીક રહે છે. તે માટે આપણે પ્લગને કાઢીને જ મશીનમાં કપડાં એડ કરવાના છે. અને આપણે માપના જ કપડાં આ રીતે એડ કરીશું. આપણે વધારે કપડાંને નથી ભરી દેવાના મશીનમાં. જો તમારે સારા કપડાં ધોવા હોય ને તો માપના જ કપડાં મશીનમાં એડ કરજો, તો તમારા કપડાં એકદમ ચકાચક અને સરસ ધોવાશે. હું તમને ધોવાઈ ગયા પછી પણ કપડાં બતાવીશ કે કેવા સરસ કપડાં ધોવાયા છે. તમે હદ વગરના કપડાં જો મશીનમાં ભરી દેશો ને તો મશીન ફરશે નહીં અને કપડાં પણ સારા ધોવાશે નહીં. એટલે તમારે આમાં ખાસ ધ્યાન રાખવાનું કે મશીનમાં માપના જ કપડાં અંદર એડ કરવાના છે. તો એવા કપડાં ધોવાશે ને કે તમારે 12 કપડાં ધોવાની પણ જરૂર નહીં પડે. એવા સરસ કપડાં અંદર ધોવાઈ જાય છે મશીનમાં. તો તેના માટે આપણે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે વધારે કપડાં અંદર એડ નથી કરવાના. અહીંયા માપના જ કપડાં એડ કરીને ધોઉં છું. એટલે હું તમને કપડામાં બતાવીશ કે સહેજ પણ રૂછા કે મેલા કે એવા કપડાં નહીં રહે, એકદમ ચકાચક કપડાં ધોવાઈ જશે. હું તમને પછી બતાવીશ. આ મશીનમાં કેવું થાય છે, વાદળી કપડાં હોય કે કાળા કપડાં હોય, બ્લેક કપડાં હોય, તેમાં પાવડરના ધબ્બા રહી જતા હોય છે, પછી રૂછા રહી જતા હોય છે, કપડાં મેલા રહી જતા હોય છે. પણ જો તમે આ રીતે કપડાં ધોવો ને તો કપડાં એકદમ ચકાચક થઈ જાય છે. સહેજ પણ રૂછા કે ધબ્બા પાવડરના તેવા રહેતા નથી. હું તમને પછી કપડાં ધોવાઈ ગયા પછી હું તમને બતાવીશ કે કેવા કપડાં ધોવાયા છે. તો જો બધા કપડાં અહીંયા મેં પલાળી દીધા છે. તો હવે આપણે ઢાંકી દઈશું અને પ્લગ ભરાઈને મશીનને ચાલુ કરી દઈશું. હવે આને 3 વાર મશીનમાં સાયકલ ફરે છે. 3 વાર ફરી ગયા પછી કપડાં સરસ ધોવાઈ જાય છે આપણા. તો કપડાં ધોવાઈ ગયા પછી હું તમને બતાવીશ કે કેવા કપડાં ધોવાયા છે. તો આપણે મશીનને ચાલુ કરી દઈશું અને કપડાંને ધોવાવા દઈશું. આમાં 2-3 વાર મશીન પાણી લે છે અને કપડાં ધોવાય છે. તો 2-3 વાર પાણી લઈ લે અને કપડાં ધોવાઈ જાય પછી હું તમને બતાવું છું કે કપડાં કેવા ધોવાયા છે. તમે જોઈ શકશો કપડાં એકદમ ચકાચક ધોવાય છે અને સરસ કપડામાં એકદમ ચમક આવી જાય છે. સહેજ પણ પાવડરના કે તેના ધબ્બા રહેતા નથી. તમે જોઈ શકશો. તો જુઓ અહીંયા કપડાં સરસ ધોવાઈ ગયા છે. 3 વાર સાયકલ ફરી ગઈ છે મશીનની. તો હવે આપણે પ્લગ કાઢી નાખીશું અને પછી હું તમને કપડાં કાઢીને બતાવું. મશીનને આપણે પાણીની અંદર આપણે પ્લગને કાઢી જ દેવાનું છે. કેમ કે પાણીની અંદર અમુક ટાઈમે મશીનમાં કરંટ આવતો હોય છે. તો એ માટે પહેલાં પ્લગને કાઢી જ નાખવાનું. તો જુઓ તમે જોઈ શકો છો સહેજ પણ તમને ધબ્બા પાવડરના કે રૂછા તેવું દેખાય છે કપડામાં. કપડાં તમે જોઈ શકો છો કે કપડું એકદમ ચમકવા લાગ્યું છે. કપડાં કેવા સરસ ધોવાયા છે તમે ખુદ જાતે જોઈ શકો છો. નકર તમે બ્લેક કે વાદળી કપડાં મશીનમાં ધોવા નાખો ને તો એટલા ખરાબ થઈ જતા હોય છે ને, સારા જ નથી ધોવાતા. પણ જો તમે આ રીતે ધોશો ને તો આ રીતે કપડાં એકદમ ચમકવા લાગશે અને સરસ ધોવાશે. તમે ખુદ જોઈ શકો છો કે અહીંયા કેવા કપડાં ધોવાયા છે. જુઓ પેન્ટ પણ તમે જોઈ શકો છો એકદમ ચકાચક જીન્સનું પેન્ટ છે તો પણ અહીંયા ચકાચક થઈ ગયું છે. જુઓ સહેજ પણ મેલું નહીં દેખાય તમને. તમારે બહાર ધોવાની જરૂર નહીં પડે. તેવા મશીનમાં જ કપડાં ધોવાઈને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો કે એકદમ ચકાચક કપડાં ધોવાઈ ગયા છે. સહેજ પણ મેલ નહીં રહે અને કપડાં તમારા એકદમ ચકાચક થઈ જશે. બધા કપડાં એવી રીતે ધોવાઈ ગયા છે અને મારે બહાર ધોવાની પણ જરૂર પડતી નથી. અમુક લોકો શું મશીનમાં પણ ધોવે છે અને મશીનમાં સારા નથી ધોવાતા એટલે બહાર પણ ધોવા બેસે છે. પણ જો તમે આ રીતે અપનાવશો ને તો તમારા
મશીનમાં ધોયેલા કપડાં પણ એકદમ ચકાચક થઈ જશે. જુઓ તમે આ જોઈ શકો છો બ્લેક કલરનું કેટલું સરસ ચમકે છે. તમે જુઓ સહેજ પણ તમને મેલું કે સહેજ પણ રૂછા કે સહેજ પણ પાવડરના ડાઘ દેખાય છે? આ રીતે તમે ચોક્કસથી ધોજો. કપડાં ખૂબ સરસ ધોવાય છે. તમે જોઈ શકો છો. તમને વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. અને આ રીતે ચોક્કસથી ધોજો. કપડાં ખૂબ સરસ ધોવાશે. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. તો મળીશું બીજા વિડીયોમાં.